પ્લીઝ સર, મિહિરભાઈ તમારા એક્સપિરિયન્સ શેર કરવાનો છે. અલ્પા મેમ ક્યાં ગયા? કોણ પહેલા બોલશે, મિહિરભાઈ કે અલ્પાબેન? ઓકે. दीपेक्षा एंड फैमिली प्लीज रेडी रहना. गुड इवनिंग. थैंक यू वेरी मच. અહીંયા સુધી પહોંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારી સ્ટ્રિક્ટનેસ અને ટાઈમિંગ માટે મને ફરિયાદ છે હજી બી ઇન્ટરનલ, એનાથી આ ઘણી આગળ વધી છે. અહીં સુધી પહોંચી એનો થેન્ક યુ. એ જે સ્ટ્રિક્ટનેસ અને ટાઈમિંગની માટે તમને જે ફરિયાદ છે એના કારણે જ આ બધું સંભવ કર્યું છે. અને થેન્ક યુ મને કોઓપરેટ કરવા માટે. સર બારણે આવીને ઉભા રહે, મારી સામું જો એટલે હું સમજુ કંઈક છે. બોલો સર, હું ક્યારે નાખું સર બેસો. યસ સર. સર કંઈ જ બોલે નહીં એને જતા રહે. હું પહેલા મારી મમ્મીને કહીશ કે તમે પહેલા બોલો. હાલો, સૌથી પહેલાં હું સંગીતા માટે થેન્ક યુ કહેવા માગું છું. એ પછી મારા પૂરા પરિવાર એ બધા બારગામથી અહીંયા સમય કાઢીને મારી દીકરી માટે આવ્યા. જોકે મારી પછી પહેલાં મારા ઘરનો જ છે. રાજકોટ, દ્વારકા બધે બારગામથી બધા આવેલા છે. તો બધા એજેડ જ છે. થેન્ક યુ. મેં મિહિરભાઈ અને અલ્પા મેમને તો બહુ વખત જોયા છે. એ બહુ ઇમોશનલ છે, બહુ જ માયાળુ છે. આજે એમના પરિવારને હું પહેલી વખત જોઈ રહી છું, પણ બધા જ એટલા જ માયાળુ છે ને એટલા જ ઢીલા પણ છે અને એટલા જ ઇમોશનલ પણ છે. કારણ કે આ આખો ટાંકો જેવો છે. સિરિયસલી બહુ પ્રેમાળ ટાંકો છે. મજા આવી ગઈ મળીને. હેલો, મારું નામ વૃંદા છે અને હું મારા ગુરુ શ્રી સંગીતા બેન પટેલને ખૂબ ખૂબ આભાર માનું છું. અને એમને જેટલી બી અત્યારે મારી જર્ની ટ્રીપ્સ ને એમને જેટલી બી ઓર્ગેનાઇઝ કરી છે, મને એમાં બહુ જ મજા આવી છે. અને મેં મારા ફ્રેન્ડ્સની સાથે બહુ વાતો કરી છે, બહુ હસી છું. કારણ કે બેક સ્ટેજમાં હું થોડીક વાતો કરતી હતી. થેન્ક યુ. તમારા પરિવારમાંથી કોણ બોલવાનું છે બીજું? ઇન્ટ્રોડક્શન. હેલો, થેન્ક યુ મેડમ. તમે ખૂબ ખૂબ એના માટે મહેનત કરેલી છે. સામે દીકરીએ પણ એટલી જ મહેનત કરેલી છે. એમના દાદા છે પછી હમણાં એક્સપાયર થઈ ગયા. હવે ઘરની અંદર અમે જે કંઈ અમે બે મારા મોટા ભાઈ સાક્ષી બસ સરસ મહેનત કરી છે અને આગળ આવી છે. એ તમારો ખૂબ ખૂબ આભાર. ઘરમાં દીકરી હોવી એ સૌભાગ્ય છે ને એમાં બૃંદા જેવી દીકરી હોવી એ અહો સૌભાગ્ય છે. અને આપના જેવા વડીલોના આશીર્વાદ આગળ એ બહુ મોટી વાત છે. આગળ વધો બેટા અને કોંગ્રેચ્યુલેશન્સ અને થેન્ક યુ સો મચ. તમારા બધાનો પ્રેમ અને આશીર્વાદ મળી રહે છે એના માટે થેન્ક યુ વેરી મચ. અને આ બીજી ડાન્સર જ છે. હા, શું નામ છે તારું બેટા? તનિષ્કા. तनिष्क. डांस सीखना है क्या?
થેન્ક યુ વેરી દીપેક્ષા અને ફેમિલીને હું સ્ટેજ પર ઇન્વાઇટ કરી રહી છું. કે મારી બેન આજે કંઈક આમ સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ બની ગઈ તો તમારા થકી. ભાઈના આટલા સારા શબ્દો સાંભળીને ખરેખર મને બહુ મજા આવી ગઈ. ગોડ બ્લેસ યુ ચાઇલ્ડ.